સુરેન્દ્રનગર શહેરમાં રહેતી 15 વર્ષની બે ટ્વિન્સ બહેનો દ્વારા કેન્સરના જીવલેણ રોગથી મોતને ભેટેલા દાદીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. આ ટ્વિન્સ બહેનો દ્વારા પોતાના વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરી પોતાના પરિવાર તેમજ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે અને સાથે સાથે સમાજના દરેક લોકોને નવી રાહ ચીંધી છે. સુરેન્દ્રનગર શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની ટ્વિન્સ બહેનો નિધિ અને નેહાના દાદીમાનું થોડા સમય પહેલા કેન્સરની જીવલેણ બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બંને ટ્વિન્સ બહેનો દ્વારા દાદીમાને શ્રદ્ધાંજલિ આપવા કંઈક અનોખું કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હતો. દાદીમાની કેન્સરની સારવાર દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કેન્સરની બીમારી દરમિયાન દર્દીઓના વાળ જતા રહે છે, જેના કારણે ખાસ કરીને કેન્સર પીડિત મહિલા દર્દીઓની હાલત કફોડી બની જાય છે. ત્યારે આવા કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરવાનો સંકલ્પ બંને બહેનોએ કર્યો હતો, જેને તેમના માતા પિતા અને સમગ્ર પરિવારે વધાવી લીધો હતો. સામાન્ય રીતે આજના ફેશનના સમયમાં યુવાન દીકરી વાળ અને મેકઅપ સહિતની બાબતો પાછળ હજારો રૂપિયાના ખર્ચ કરતી હોય છે. ત્યારે આ બંને ટ્વિન્સ બહેનો દ્વારા પોતાના વાળ કેન્સર પીડિત દર્દી માટે દાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પોતાના દાદીને પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ બંને દીકરીઓ દ્વારા દાન કરવામાં આવેલ વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે કામ કરતી સેવાભાવી સંસ્થાને આપવામાં આવ્યા છે અને આ સેવાભાવી સંસ્થા દ્વારા આ વાળમાંથી વિગ બનાવી કેન્સર પીડિત દર્દીને નિઃશુલ્ક આપવામાં આવશે. સુરેન્દ્રનગરની આ ટ્વિન્સ બહેનો દ્વારા પોતાના દાદીને આવી અનોખી શ્રદ્ધાંજલિ આપી સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે. નામ ચૈથાણી નેહા રવિભાઈ છે. આજકાલના કેન્સરના આટલા બધા કેસીસ હોવાથી મારા મમ્મી તરફથી જાણવા મળ્યું કે મારા દાદીને પણ કેન્સર હતું. તે માટે મારા દાદીની યાદમાં હું અને મારી બહેન કેન્સરના પેશન્ટને વાળ દાન કરી રહ્યા છે. કારણ કે છે ને હું મારા દાદીને ખૂબ જ પ્રિય હતી. તેમની યાદમાં હું વાળ દાન કરી રહી છું. કેટલા સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે? મેં 10માની એક્ઝામ આપી, અત્યારે 11માં. મારું નામ ચોથાનિધિ રવિભાઈ છે. આજે હું કેન્સરથી પીડિત દર્દીઓને વાળ દાન કરવા જઈ રહી છું. આ કાર્ય હું મારા દાદીની યાદમાં કરવા જઈ રહી છું. મારા દાદીને પણ કેન્સર હતું, પરંતુ તે વખતે કોઈ સુવિધા નહોતી કે કોઈ વ્યક્તિ તેમને વાળ દાન કરે. પણ આજે સુવિધા છે, એટલે આજે હું અને મારી બેન બંને મારા દાદીની યાદમાં કેન્સરથી પીડિત દર્દીઓને વાળ દાન કરવા જઈ રહી છીએ. કેટલી ઉંમર છે? મારી ઉંમર 15 વર્ષ છે. કેટલા સ્ટાન્ડર્ડમાં ભણો? હવે 10મા ધોરણની એક્ઝામ આપી, હવે 11મા ધોરણ. શું તમે બીજા માટે સંદેશ આપશો? હું બીજા માટે એ સંદેશ આપવાની છું કે કોઈ વ્યક્તિને જેના વાળ લાંબા છે અને કોઈ જે વ્યક્તિ મારો આ વિડીયો જોઈ રહ્યો છે તેને હું એટલું જ કહીશ કે તમારા વાળ મોટા છે તો જેને કેન્સર છે તમે એમને છે ને વાળ દાન કરો, જેથી એમને એવો કોઈ સંકોચ ન થાય કે મારા વાળ નથી, શરમ સંકોચ ન થાય, પોતાના વાળ દાન કરો. મારું નામ વિનીતા ભૂતળા છે અને હું સુરેન્દ્રનગરમાં રહું છું. આ બે દીકરીઓ નેહા નિધિ માત્ર 15 વર્ષની છે. એમની દાદીને કેન્સર થઈ ગયું હતું. આ જોઈને એમને એમ થયું કે આપણે કેન્સર પેશન્ટ માટે કંઈક કરીએ. તો આ બેઉના વાળ એટલા લાંબા હતા, તેમને વિચાર આવ્યો કે આપણે વાળ ડોનેટ કરવા છે. તો બોમ્બેની એક મધર ટ્રસ્ટ નામની સંસ્થા જેના વાળ મોટા હોય છે એ આપણે એમને ડોનેટ કરીએ, પછી એ 5 વાળ ભેગા થાય એટલે જોડી ભેગી થાય, પછી એને એક વીક બનાવે છે અને જેને પણ કેન્સર પીડિતને વાળ નથી હોતા તો એ લોકો બી એમને ફ્રીમાં ડોનેટ કરે છે. તો આ દીકરીઓને આ વિચાર આવ્યો ને એ મારા માટે બહુ ખુશીની વાત છે, કારણ કે આજની યંગેસ્ટ સ્ટાર્સને એમને એવું હોતું જ નથી કે આપણે કંઈ વાળ ડોનેટ કરીએ કે દાન કરીએ, પણ આમને આ વિચાર આવ્યો છે એટલે આપણા માટે બહુ સારી વાત કહેવાય છે. અને આમને જોઈને બીજા લોકો પણ પ્રેરિત થાય અને પોતાના વાળ દાન કરે, એ બહુ સારી વાત કહેવાય છે. ધન્યવાદ. મારું નામ રવિભાઈ શંકરલા ચોથાણી છે. આજે મારી બે દીકરી નિધિ અને નેહા કેન્સર પીડિત માટે જે પોતાના વાળનું દાન કરે છે તેના માટે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. અમારા સિંધી સમાજમાં પોતાની દાદી પાછળ જે છોકરા હોય એ જ કે વાળનું દાન કરી શકે છે, પણ આજે મારી બે દીકરી પોતાના દાદીની પાછળ જે પોતાના વાળનું દાન કરે છે તે અમારા સમાજમાં લગભગ પ્રથમ બનાવ છે, જે બાબત હું અને મારું ચોથાણી પર ખૂબ ગૌરવની લાગણી અનુભવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.